તો આ દ્રશ્યો આપે જોયા, ચોક્કસપણે કેમિકલ માફિયાઓ બેફામ બન્યા હોય તેવું લાગે છે અને તેમના ઉપર તંત્ર અતિ મહેરબાન હોય તેવું કહીએ તો પણ નવાઈ નથી, કારણ કે તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યું છે। સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે જીપીસીબીની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। આ પોઈન્ટ આપ સમજો। સૌથી પહેલા તો ક્યાંથી આ પાણી છોડવામાં આવી રહ્યું છે? એસટીપી ડિસ્ચાર્જ પોઈન્ટ 3 આ ત્રીજો પોઈન્ટ છે। અહીં આપને દેખાડીએ મેગા લાઇન ડિસ્ચાર્જ પોઈન્ટ ચોથો પોઈન્ટ અને નારોલ સીઈટીપી ડિસ્ચાર્જ પોઈન્ટ પાંચમો પોઈન્ટ છે। હવે અહીં જુઓ, આ એસટીપી ડિસ્ચાર્જ પોઈન્ટ છઠ્ઠો જ્યાંથી કેમિકલ યુક્ત પાણી છોડાઈ રહ્યું છે અને આ તરફ એસટીપી ડિસ્ચાર્જ પોઈન્ટ સાતમો। 7 એવા પોઈન્ટ છે જ્યાંથી કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે। સીઈટીપી માંથી ટ્રીટમેન્ટ કર્યા બાદ પાણી છોડવાની જોગવાઈ છે, પરંતુ સીઈટીપી માંથી કોઈ જાતનું ટ્રીટમેન્ટ કરવામાં નથી આવતું। અને આ પહેલો અને બીજો ડિસ્ચાર્જ પોઈન્ટ પણ સમજી લો કે કયા પ્રકારે અહીં આવી રીતે બેફામપણે કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ વગર કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે। સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે જીપીસીબીની કામગીરી, તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે કેમિકલ માફિયાઓ આવી રીતે બેફામ કેવી રીતે બની શકે? શું એમની કોઈની સાથે સાંઠગાંઠ છે કે કોઈનો હાથ છે, કોઈના આશીર્વાદ છે તેમના ઉપર? એવા પણ સવાલો ઉઠી રહ્યા છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા જિગ્નેશ, કેમિકલ માફિયાઓ જે રીતે બેફામ બન્યા છે, જેવા દ્રશ્યો એક્સક્લુઝિવ TV9 પાસે આવ્યા છે, શું તંત્ર સાથે મિલીભગત છે કે કોઈ મોટા અધિકારીના આશીર્વાદથી આ થાય છે? માનસી, દીવા તળે અંધારા જેવી સ્થિતિ છે, કારણ કે જો તંત્ર આ બાબત પર આંખ આડા કાન ન કરતું હોત તો કદાચ આ પરિસ્થિતિ સાબરમતીની ન હોત। દેશની સૌથી પ્રદૂષિત નદીઓમાં તેની ગણના ન થતી હોત। દ્રશ્યો બતાવીશું। હાલના જે દ્રશ્યો છે કે સૌથી પહેલો જે આઉટલેટ છે તે સૌથી પહેલું આઉટલેટ એસટીપી બાદ મેગા લાઇનનું છે કે જ્યાં નરોડાથી લઈને વટવા, વસ્ત્રાલ સહિતની અનેક ફેક્ટરીઓના પાણી આ સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યા છે। હાલમાં વરસાદી માહોલ છે અને એટલા માટે જ વરસાદી માહોલનો લાભ લઈ અને વરસાદી પાણીના નિકાલના ઓથા હેઠળ જાણે કે અહીંયા બેફામ રીતે કેમિકલના પાણી છોડવાનો એક પરવાનો કોર્પોરેશન અને જીપીસીબી દ્વારા આપવામાં આવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો અહીં સાબરમતી નદીમાં જોવા મળી રહ્યા છે। TV9ની ટીમે ડ્રોનથી સમગ્ર રૂટનું સર્વે કર્યો। માત્ર એક બે નહીં, જે પુલ પાસેથી દેખવા મળતા આ 3 જ આઉટલેટ નથી, પરંતુ 7 જેટલા આઉટલેટ છે કે જે કેમિકલના પાણી, પ્રદૂષિત પાણી સાબરમતીમાં બેરોકટોકપણે ઠાલવી રહ્યા છે। કોર્પોરેશનના એસટીપી પ્લાન્ટનું જે પણ પાણી છોડવાનું હોય છે તે પણ યોગ્ય રીતે ટ્રીટ કરવામાં આવતું નથી અને ટ્રીટ કર્યા વિના જ પાણી છોડવામાં આવી રહ્યું છે, કારણ કે જે રીતે ડ્રેનેજનું પાણી શહેરમાં જેનો નિકાલ કરવાનો હોય છે એટલા તો એસટીપી પ્લાન્ટ પણ કોર્પોરેશન પાસે નથી, તો આખરે તેઓ કઈ રીતે એસટીપી પ્લાન્ટ દ્વારા ટ્રીટ કર્યાનો દાવો કરી રહ્યા છે? સૌથી મોટો અને મહત્વનો પ્રશ્ન છે। સાથે બીજી તરફ મેગા લાઇન અને નારોલ સીટીપી લાઇન દ્વારા જે આ લાલ અને કાળું પાણી છોડવામાં આવી રહ્યું છે તે પણ ચિંતાજનક છે, કારણ કે આખરે જો ટ્રીટ કરેલા પાણી છોડવામાં આવતા હોત તો સાબરમતી પ્રદૂષિત ન થતી હોત। અને જે રીતે દ્રશ્યો છે માનસી, ખૂબ જ ચિંતાજનક દ્રશ્યો, કારણ કે જે આ ફીણવાળા અને કેમિકલના પાણી છે તેનાથી ખેડૂતો આગળ ખેતી કરી રહ્યા છે। ધોળકા અને તેની આસપાસના નદીના તમામ પટ્ટા પર આવેલા ગામો આ જ પાણીથી ખેતી કરે છે, શાકભાજી અને અનાજનું ઉત્પાદન કરે છે અને આ જ અનાજ અને શાકભાજી લોકો હોંશે હોંશે પેટમાં પધરાવે છે અને એટલા માટે જ અનેક બીમારીઓના ભોગ બને છે। પરંતુ આ તમામ બાબતોથી જે કેમિકલ માફિયાઓ છે તેમને કોઈ પરવા નથી, કોઈ ચિંતા નથી અને એટલા માટે જ કોર્પોરેશન અને જીપીસીબી પોતાના પર કોઈ પણ પ્રકારની જવાબદારી ન આવે એટલા માટે જ મેગા અને નારોલ સીટીપીનું નિર્માણ કરવામાં આવ્યું, એક અલાયદી બોડી બનાવવામાં આવી, જેથી કરીને ક્યારે પણ આ બાબતની જવાબદારીની વાત આવે તો તેમના
માથા હેઠળ નાખી દેવામાં આવે, આ જ બોડીની જવાબદારી છે તે પ્રકારનું કહી દેવામાં આવે જી. અને એટલા માટે જ આ બોડીનું નિર્માણ જી. કરવામાં આવ્યું. સરકારી વિભાગો પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે તે બાબત આ કિસ્સામાં જી જિગ્નેશ, સ્પષ્ટ છે. બિલકુલ સરકારી વિભાગ અને સાથે તંત્ર પણ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા હોય તેવું લાગે છે. જિગ્નેશ, આપ જોડાયેલા રહેજો. અત્યારે ગ્રાફિક્સના માધ્યમથી પણ આપને સમજાવવું છે કે આ પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે અને તંત્ર કેવી રીતે મહેરબાન છે. અમદાવાદ મહાનગરપાલિકા અને જીપીસીબી જવાબદાર શા માટે નથી તે સવાલ સૌથી મોટો ઉઠી રહ્યો છે. કારણ કે સાબરમતી નદી, આટલી પવિત્ર નદીમાં આટલું પ્રદૂષણ છોડવામાં આવી રહ્યું હોય તો મહાનગરપાલિકા કરે છે શું? મેગા અને નારોલ સીઈટીપીના માળખાની જરૂરિયાત શા માટે છે તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે. બે જવાબદાર કે તંત્રની બેદરકારી? સવાલ એ છે કે શું સરકારી તંત્ર પ્રદૂષણની સમસ્યા ઉકેલવા માટે સક્ષમ નથી કે પછી તંત્ર બે જવાબદાર છે કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરે છે? મેગા અને નારોલ સીઈટીપી સરકારી તંત્રની જેમ કામ કરી શકે ખરું? કારણ કે કામ જ નથી થતું તેવું લાગે છે. મારી નીચેના દ્રશ્યો પણ આપને દેખાડી રહ્યા છે ગ્રાફિક્સના માધ્યમથી કે કેવી રીતે કેમિકલયુક્ત પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને બેફામપણે તંત્રના આશીર્વાદથી છોડવામાં આવી રહ્યું હોય તેવું લાગે છે. શું સીઈટીપીમાં કેમિકલવાળા પાણીની યોગ્ય ટ્રીટમેન્ટ થાય છે ખરી? કારણ કે જેવા દ્રશ્યો સામે આવ્યા તે પ્રકારે તો કોઈ લાગતું નથી કે સીઈટીપીમાંથી ટ્રીટમેન્ટ થઈને પાણી પસાર થતું હોય. જિગ્નેશ, સીઈટીપી પ્લાન્ટમાંથી શું પાણીનું ટ્રીટમેન્ટ થાય છે કે પછી એમનેમ જ પાસ થાય છે? માનસી, જે દ્રશ્યો છે તે દ્રશ્યો ફરી એક વખત બતાવીશું કે આ દ્રશ્યોમાં કોઈ પણ પ્રકારે પાણી ટ્રીટ થઈને નિકાળવામાં આવતું હોય, તેનો નિકાલ કરવામાં આવતો હોય તેવું સ્પષ્ટપણે નજરે કોઈ પણ સામાન્ય વ્યક્તિ જોઈ શકે છે. સાથે જે નદીમાં થતા જે પ્રવાહના કારણે જે ફીણ છે તે ફીણ પણ એ વાતની ચાડી ખાઈ રહ્યા છે કે કોઈ પણ પ્રકારે આ સામાન્ય પાણી નથી. કારણ કે જો સામાન્ય નર્મદાના નીર જ્યારે સાબરમતીમાં વહેતા જોવા મળે છે ત્યારે કોઈ પણ પ્રકારે આવા ફીણ જોવા મળતા નથી. માત્ર ને માત્ર આ કેમિકલના ફીણ છે કે જે માત્ર ને માત્ર ચાડી ખાય છે કે આખરે કોઈ પણ પ્રકારે ટ્રીટ કર્યા વિનાનું પાણી સાબરમતીમાં બે રોકટોકપણે છોડવામાં આવી રહ્યું છે. અને ખાસ તો વરસાદી સમયમાં વિશેષ રીતે આ વરસાદી સમયનો લાભ મેળવી અને કેમિકલ માફિયાઓ તુરત જ પોતાના કેમિકલ વાળા પાણી ઠાલવી દે છે, જેના કારણે અને તેઓ પોતાના યુનિટમાં વિશાળ ટાંકા બનાવી રાખે છે જેથી કરીને તેઓ વર્ષ દરમિયાન તેમાં કેટલેક અંશે સ્ટોરેજ પણ કરી શકે અને આ જ પાણીનો નિકાલ વરસાદી સમયમાં થતો હોય છે, ઉત્તરોત્તર થતો હોય છે. પરંતુ એક બાબત સ્પષ્ટ છે કે 7 જેટલા આઉટલેટ સાબરમતી નદીમાં છે. એસટીપી પ્લાન્ટના હોય, મેગા લાઇનના હોય કે પછી નારોલ સીઈટીપી ના હોય, આ અલગ અલગ આઉટલેટ જોઈએ તો 7 જેટલા આઉટલેટ છે. તો શા માટે આ તમામ આઉટલેટ પર યોગ્ય કાર્યવાહી થતી નથી, સુપરવિઝન થતું નથી? અને જ્યારે પણ મેગા લાઇનની વાત કરીએ તો 7 જેટલા અલગ અલગ એસોસિએશન છે કે જે એસોસિએશન સાથે જોડાયેલા તમામ ઔદ્યોગિક એકમો દ્વારા પાણીનો નિકાલ યોગ્ય રીતે ટ્રીટ કરી અને પછી કરવામાં આવે તે પ્રકારનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ તેમ છતાં આ પ્રકારનું કશું જ થયું નથી. માત્ર ને માત્ર કાગળ પર વાતો કરવામાં આવી છે. એ જ રીતે નારોલ સીઈટીપીની વાત કરીએ તો નારોલ વિસ્તારમાં આવેલી તમામ ઇન્ડસ્ટ્રીના કેમિકલયુક્ત પાણી ટ્રીટ કરીને તેઓએ સાબરમતી નદીમાં છોડવાની વાત કરવામાં આવી હતી. પરંતુ તેમ છતાં તે બાબતમાં પણ તેઓ યોગ્ય રીતે કામ નથી કરી શક્યા. જો તમામ વ્યક્તિઓએ યોગ્ય કામ કર્યું હોય તો આખરે લેબોરેટરી